ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પર લાગેલા આરોપોના મામલે નિર્જા ગુપ્તાએ પહેલીવાર ભ્રષ્ટાચાર મામલે લાગેલા તમામ આરોપો પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જ્યાં નિર્જા ગુપ્તાએ ભ્રષ્ટાચારના તમામ આરોપોને ફગાવી દીધા। વ્યક્તિગત સ્વાર્થ માટે મને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનો નિર્જા ગુપ્તાએ આરોપ લગાવ્યો। 40 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયો છે, પરંતુ ટ્રાન્ઝેક્શન ન થયાનો તેમણે દાવો કર્યો। ગત વર્ષે 16 કરોડ 50 લાખની ગ્રાન્ટમાંથી 1 કરોડથી વધુનો ખર્ચ થયાનો પણ તેમણે દાવો કર્યો। બાકીની 14 કરોડથી વધુની રકમ ગુજરાત યુનિવર્સિટીને પરત કર્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। તપાસ સમિતિમાં 2 ઇસી સભ્ય મારાથી અસંતુષ્ટ છે તેવો નિર્જા ગુપ્તાનો દાવો છે। અગાઉ મારા નિર્ણયોથી હાલની સમિતિના 2 સભ્યોને સંતોષ નહોતો। તપાસની પારદર્શકતા અંગે નિર્જા ગુપ્તાએ કેટલાક સવાલ પણ કર્યા। मैं आपको स्पष्ट रूप से कहती हूँ 40 करोड़ का प्रोजेक्ट सैंक्शन हुआ है, किंतु 40 करोड़ का कोई ट्रांजैक्शन कभी हुआ नहीं है। महत्वपूर्ण है कि पीएमजेवीके प्रोजेक्ट हेठळ गुजरात यूनिवर्सिटीने 40 करोड़नी ग्रांट मળી હતી, જેમાં નિર્જા ગુપ્તાએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો। આ સાથે જ નિર્જા ગુપ્તાએ હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાને પીએમજેવીકેના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બનાવીને 2 હોદ્દાઓના પગાર મેળવ્યાનો પણ આક્ષેપ હતો। જે મામલે નિર્જા ગુપ્તાએ કહેવું છે કે તમામ યુનિવર્સિટીના કુલપતિઓ દેશના હિત માટે પેઇડ રિસર્ચ કરી શકે છે। सिर्फ मैं ही नहीं, मुझसे पूर्व कुलपति, मेरे समकालीन कुलपति, इस देश के सभी संस्थानों के कुलपति, डायरेक्टर्स, हम सबका ये राष्ट्रीय कर्तव्य है कि हम अपने अनुभव का ज्ञान अपने देश को दें और उसमें की जाने वाली कंसल्टेंसी और रिसर्च का पद और सैलरी से कोई संबंध होता नहीं है, वो हमारी योग्यताओं के आधार पर मिलता है। અત્રે મહત્વપૂર્ણ છે કે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ બાદ કાર્યકારી કુલપતિએ તપાસની ખાતરી આપી હતી, ત્યારે નિર્જા ગુપ્તાએ ઉચ્ચ શિક્ષણ મંત્રાલય પાસેથી પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી। उन्हीं असंतुष्ट मेंबर्स की ये जांच कमेटी बनाना, जो मेरे लिए हुए निर्णयों पर निष्कर्ष करेंगे और एक्शन करेंगे, क्या इसे हम निष्पक्ष समिति कह सकते हैं? परम सम्माननीय वाइस चांसलर जी से मेरा अनुरोध है कि कृपया उच्च शिक्षा मंत्रालय से मार्गदर्शन लेकर उचित रूप से आगे की कार्यवाही करें। समग्र मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આખરે હવે નિર્જા ગુપ્તા તમામ બાબતોની સ્પષ્ટતા આપી રહ્યા છે, પરંતુ જે રૂપિયાઓના ટ્રાન્ઝેક્શન થયા છે અને ખાસ કરીને વીસીને પણ તેઓ અપીલ કરી રહ્યા છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય। આખરે શું આરોપો હતા અને તેને લઈને શું હતા નિર્જા ગુપ્તાના તમામ જવાબ? જી, એક ઘણા લાંબા સમયગાળા બાદ, કારણ કે છેલ્લા 15-20 દિવસથી આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે। અગાઉ એમનો જે નિર્ણય હતો એને લઈને તપાસ કમિટી કામ કરી રહી છે, અને આ સિવાય અત્યારે હાલ જે 40 કરોડ રૂપિયાની વાત હતી એને લઈને એમના દ્વારા આ એક વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો છે, અને એમાં તેઓ દાવો કરતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે એમની સામે જે આક્ષેપો થયા છે એ તમામ આક્ષેપો પાયો વિહોણા છે। ખરા અર્થમાં તો માત્ર 16 કરોડની ગ્રાન્ટ આવી હતી, એ પૈકી 1 કરોડ અને 90 લાખ રૂપિયાનો જ ઉપયોગ કર્યો હતો, અને બાકી તમામ જે રકમ છે એ એમને ગુજરાત યુનિવર્સિટીને પરત કરી હોવાનો દાવો તેઓ કરતા જોવા મળી રહ્યા છે। પરંતુ સાથે જ તેઓ એ સ્પષ્ટતા નથી કરી રહ્યા કે એમને 4 લાખ અને 20,000નો પગાર પ્રતિ મહિને આમાંથી જ લીધો હતો। આ સિવાય એમના જે પુત્ર છે એમના ખાતામાં પણ લગભગ 10 લાખ જેટલી રકમ, અને એ સિવાય એમના અન્ય એક કોન્ટ્રાક્ટર મિત્ર છે કે સમીર શુક્લા, એમના ખાતામાં પણ લગભગ 10 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી। એને લઈને પણ ઉલ્લેખ કરવામાં નથી આવી રહ્યો, કારણ કે જે પુરાવાઓ સામે આવી રહ્યા હતા એમાં આ બંનેને પણ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની બાબતો સામે આવતી જોવા મળી રહી હતી। આ સિવાય અગાઉનો જે ભરતી એમના દ્વારા કરવામાં આવી હતી એને લઈને જે તપાસ કમિટી કામ કરી રહી છે એમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે નિર્જા ગુપ્તાના નિર્ણયોથી અગાઉ પણ એમના વિરોધમાં હતા, અને એના જ કારણે એમનો એવો દાવો છે કે એમની સામે જે તપાસ થઈ રહી છે એ તટસ્થ રીતના તપાસ નથી થઈ રહી, મેન્યુપ્યુલેટેડ થઈ રહી છે આ તપાસ, અને એ અંગેના
દાવો કરતો આ એક વિડીયો સોશિયલ મીડિયા પર એમના દ્વારા મૂકવામાં આવ્યો છે. સાથે જ અત્યારે હાલના જે કુલપતિ છે એમની સામે એમને અર્જ પણ કરી છે કે આવા લોકો સાથેની આ કમિટી કામ કરવાને બદલે એક એવી કમિટીનું ગઠન કરવામાં આવે કે જે હાયર એજ્યુકેશન જે મિનિસ્ટ્રી છે એના સંલગ્ન કામ કરતી હોય, એના હેઠળ કામ કરતી હોય તો આ સમગ્ર કેસમાં તટસ્થ તપાસ થતી જોવા મળશે. આ પ્રકારનો દાવો એમના દ્વારા આ વિડીયોના માધ્યમથી કરવામાં આવ્યો છે. બિલકુલ નરેન્દ્ર, તમામ તપાસ પર આપ નજર રાખતા રહેજો. તો હવે વીસીને પણ આખરે નિર્જા ગુપ્તાએ કરી છે અપીલ કે નિષ્પક્ષ તપાસ થાય.